સરહદના જૂના ગામે સિનિયર આઈપીએસ અધિકારી પહોંચ્યા સરહદના જૂના ગામે। ડીઆઈજીપી કે.એન. ડામોરે જૂના ગામની મુલાકાત લીધી। સુરક્ષા સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી। વિસ્તારમાં પાકા ડેમ બંધાય, ખેતી પશુપાલન ક્ષેત્રમાં કામો થાય તે અંગે રજૂઆત કરાઈ। વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી। શિક્ષણ માટે ભાર મૂકવામાં આવ્યો તેમજ સરહદી સુરક્ષા માટે લોકોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી। બાઇટ કે.એન. ડામોર, ડીઆઈજીપી। આજરોજ અમે જૂના ગામમાં મુલાકાત લીધી, ગામના આગેવાનોની મીટિંગ કરી। જે રૂટીન જે પ્રશ્નો છે રોડ અને રસ્તાના અને સ્કૂલની જે ટીચરો છે એની ઘટના પ્રશ્નો છે, બાકી જે પ્રશ્નો છે એ તો સામાન્ય છે। સરહદી વિસ્તારના જે ગામડા છે એ સાવચેત રહે। કોઈ પણ એમને એવું લાગે દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા જે સ્ટેટ આઈબી દરેક ગામમાં આવે છે એને ઇન્ફોર્મ કરે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના થાય એની ખાસ તકેદારી રાખે। हाँ भाई, हमारे जूसफ नाम मारो है जूसफभाई राणा समा, गाम जूना, तालुको भुज, खावड़ा। तो हमारे गाम में जूना मुलाकात आज अहीं आवी रह्या छे अने एनु अमने बहु स्वागत अने आवकारी छीए अने अमारी जे समस्या छे एने सामे अमे समस्त रजूआत अमे करशुं अने अमे भागशाળી छीए के अमारे आवा ऑफिसर आवा अध्यक्ष अहींया अमारे पोलीसना अहींया आवी रह्या छे, अहींया આવી રહ્યા છે। અમે બહુ ખુશીની લાગણી છે અમને। અને અમારે ગામ જૂનાની 5000 વસ્તી છે। અમારા ગામ જૂનાની ટોટલી 5000 વસ્તી છે અને 2200-2100 અમારી મતદાનની સંખ્યા છે। રાત્રિની રોકાણમાં બહુ સારામાં સારું આયોજન રોકાણનું અમે કર્યું છે। અહીંયા ખાટલા બેઠક આયોજન પણ સારામાં સારું અમે કર્યું છે। રાત્રે ભોજન પણ સાહેબ અહીંયા લેશે અને બધો સ્ટાફ અહીંયા આવશે ને બધો ભોજન સાહેબ અહીંયા લેશે અને અહીંયાથી રોકાણ કરીને સવારનું ડેડિયાની મુલાકાત પણ સાહેબ લેશે। અહીંયા અમારી જૂનાની અમે જૂના જૂથ પંચાયતની 5000ની વસ્તી છે અને 2100-2200ની મતદાન છે અને 6-7 સ્કૂલ છે। બહુ સુવિધા છે જૂનામાં।